રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આજે સુપર સન્ડે છે, સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે, બધા ઘરમાં બેઠા છે. તો મને થયું કે ચલો એ લોકોને કંઈક હેલ્પ થાય, કંઈક શીખવા મળે. એક આખું પેપર જે છે સાયન્સનું બતાવીએ તો આજે તો એના માટે મેં શું કર્યું કે આખું ઓરિજિનલ પેપર જે છે તમારા માટે અત્યારે સાયન્સનું ને પણ ગુજરાતી ભાષામાં હાલ લેવાયેલી એક્ઝામ ગ્રુપ ડી 2025-26માં જે પૂરી થઈ એનું સરસ મજાનું પેપર જે છે ને આપણે અત્યારે સોલ્વ કરીએ. શું કરવાનું છે તો દરેક પ્રશ્નને જોઈશું, એની પાછળનું શું તથ્ય છે એના પણ ફોટો બતાવીશ, ક્યાંથી પ્રશ્ન પૂછાયો છે એનો પણ આપણે ફોટો અમુક જગ્યાએ પાડ્યો છે, જે જરૂરી હશે ત્યાં હું વિગત સમજાવીશ અને સરસ મજાનું શીખવાડીશ. તમને પણ આ ફીલ કરાવીશ કે આવું જ પેપર જો મારે આવે તો હું પાસ કરી શકું. હા, કરી શકીએ. એના માટે સરસ મજાના 25 પ્રશ્નો, આખું ઓરિજિનલ પેપર. અને આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ 26 ડિસેમ્બરના રોજ બીજી શિફ્ટમાં આવેલું પેપર છે. આખો વિડીયો જોજો, મજા આવશે, શીખવા મળશે. એની મારી જવાબદારી છે. તમારું કામ છે માત્ર વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ઘણા પૂછતા હોય કે સર આવા પેપર ક્યાંથી મળશે? જો તમારે ખરીદવા હોય, જબરદસ્તી નથી, ઈચ્છા થાય, પ્રેક્ટિસ કરવી છે અને કરવી જ જોઈએ તો તમે મારી પાસેથી અત્યારે મારો નંબર આવ્યો હશે, ગુજરાતી ભાષામાં પેપર જે છે ઓરિજિનલ જે હાલ લેવાઈ ગયેલી પરીક્ષા છે ને લેવા હોય તો લઈ શકો છો. સાથે મટીરિયલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. ચાલો આપણે વાત ન કરીએ, વધારે સમય ન બગાડીએ, સન્ડેને સુપર સન્ડે બનાવીએ અને કંઈક શીખીએ. સરસ મજાના 25 પ્રશ્નોનું પેપર જે છે વિજ્ઞાનનું આખું સોલ્વ કરીએ અને 25 પ્રશ્નોને સરસ રીતે શીખીએ, સમજીએ અને આપણે સફળતા તરફ એક કદમને આગળ વધારીએ. તો મળીએ છે પેપરની અંદર, જોઈએ આખું પેપર. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શરૂઆતની અંદર પહેલાં તો તમને હું અહીંયા આપણે ટેસ્ટ સેન્ટરનું નામ બતાવી દઉં. ભાઈ મેટોડા છે ને રાજકોટની અંદર આવેલું છે, ત્યાં ભાઈ પેપર આપેલું છે. ટેસ્ટ ટાઈમ જે છે 26/12 જે છે અને બપોરની શિફ્ટમાં પેપર આપેલું છે. એમનું નામને કાંઈ દેખાય નહીં એટલે આપણે એને થોડુંક પ્રાઇવસી કરી દીધી છે. ચાલો તો પહેલા પ્રશ્નથી આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં સોના અને ચાંદી જેવી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ સામાન્ય રીતે પ્રકૃતિમાં તેમની મુક્ત અવસ્થામાં જોવા મળે છે, કારણ કે હવે જુઓ આ આન્સર છે. આન્સર શું લખ્યું છે કે તેઓ ખૂબ જ બિન પ્રતિક્રિયાશીલ હોય છે. હવે આપણે છે ને આ એક્ઝામ જ્યારે ચાલુ હતી ને ત્યારે મેં આખું આ પ્રક્રિયા, આ જે સક્રિયતા શ્રેણી છે ને એનો એક સરસ મજાનો ફોટો આપણી ટેલિગ્રામમાં મૂક્યો અને મેં એવું કીધું હતું કે આમાંથી ડેઇલી પ્રશ્ન બને છે. એના સિવાય જૂના પેપરમાં બી મેં કહેલું છે અને એના સિવાય વાત કરું તો આપણા મટીરિયલની અંદર પણ મેં એવું કીધેલું કે ભાઈ જો આના અંદરથી દરેક શિફ્ટમાં એક પ્રશ્ન કોઈ બી રીતે આવશે. તો સક્રિયતા શ્રેણી જે છે ને એનો જવાબ આપણે શું કીધું કે તેઓ ખૂબ જ બિન પ્રતિક્રિયાશીલ હોય છે. પણ હવે આપણે આને જોઈએ કે આ વસ્તુ જે છે એ કઈ રીતે સાચી છે. તમને પહેલાં તો સક્રિયતા શ્રેણી જે છે એનો મેં ફોટો પાડીને બતાવી દઉં, બરાબર. હવે તમને છે ને આમાં એવું પૂછશે, એક પ્રશ્ન એવી રીતે આવશે કે ભાઈ તમને માનો કે આ 4 નામ આપી દીધા ઉપરથી 4-5, પછી એમ કે ભાઈ સક્રિયતા શ્રેણી મુજબ વધુથી ઓછા તરફ ગોઠવો. તો જો આ ઉપરના જે છે ને સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે, એનો મતલબ કે આ સૌથી ઝડપથી ક્રિયા કરે. તો એવું કહ્યું હતું કે પોટેશિયમ, બીજું સોડિયમ, ત્રીજું કેલ્શિયમ, ચોથું મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. તો આ પ્રશ્ન આવી રીતે લોટ્સઅપ વાર પૂછેલો છે એટલે હું તમારો સમય નથી બગાડતો, પણ તમારે જ્યાં હેલ્પની જરૂર પડે ને એ વસ્તુ લઈને આવ્યો છું. ઓકે, એમાં આપણને પૂછ્યું તો એને શું તો કે સોના ચાંદી માટે વાત કરી હતી. જો હવે એના માટે જોઈએ તો નીચે જુઓ, અહીંયા જે છે તમારો આન્સર, બરાબર. જો હું લખ્યું છે સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય અને કોણ છે તો જો અહીંયા લખ્યું છે ગોલ્ડ અને સિલ્વર. એનો મતલબ કે ભાઈ આ જે પેપર છે ને એનું મેં કટિંગ મૂકેલું હતું, આ ફોટો બી આપેલો છે, આપણા મટીરિયલમાં બી છે અને મેં ત્યારે ટેલિગ્રામમાં બી મૂકેલું અને કીધેલું કે આમાંથી રોજ એક પ્રશ્ન બને છે. આ લોકો પાસે એક ફિક્સ એરિયા છે અને એટલામાંથી જ એને પેપરને પ્રશ્ન બનાવવાના છે, બરાબર. માનો કે આટલું વિજ્ઞાન છે તો એમાંથી જ એને રમવાનું છે, એટલે વારંવાર પ્રશ્ન આ બધા ટોપિકની આજુબાજુમાં જ રમશે, નવું કાંઈ આવશે નહીં. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન પરમાણુમાં ઇલેક્ટ્રોન્સની લાક્ષણિકતાનું સચોટ વર્ણન કરે છે? ઓકે, એટલે કે ભાઈ જુઓ આની અંદર છે ને આ બધા એના હૃદય છે, એની અંદર કયા ચેપ્ટર તો કે ધાતુઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે, એવી જ રીતે પ્રોટોન ઇલેક્ટ્રોન જે છે, ઓકે, પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન એ બધા આવશે શેમાં તો કે અણુ અને પરમાણુઓની લાક્ષણિકતાઓ, એના બંધારણો અને એની રચનાઓની અંદર.
એમાંથી પ્રશ્ન લીધો તો શું કહે છે તો કે ભાઈ જો આ જે કંઈ લાઈનો છે ને એ બધી ખોટી છે, એવું આપણે કેવી રીતે કહી શકીએ તો કે ભાઈ તેઓ ન્યુક્લિયરની આસપાસ જે છે એ નિશ્ચિત ભ્રમણ કક્ષામાં ફરે છે. પણ આવું ક્યાં લખ્યું છે તો કે ભાઈ ધોરણ 9ની સાયન્સ છે ને એનું ચેપ્ટર છે પરમાણુ અને તેના બંધારણ. ઓકે, અણુઓ અને પરમાણુ. તો આવું પાછું કોકે કીધું હશે તો કે અણુ પરમાણુઓ માટે ઘણા બધા સાયન્ટિસ્ટ થઈ ગયા, એણે અલગ અલગ વાતો કરી અને એના વિશે નવી નવી શોધ સંશોધન કર્યું. એનો પણ ફોટો જોઈએ કે શું કહેવા માંગે છે અને આ રાઈટ આન્સર કેવી રીતે બને છે. જુઓ તમારી સામે હું અત્યારે અર્નેસ્ટ રુથરફોર્ડ જે ભાઈ છે આ ભાઈને લઈને આવ્યો છું. ઓકે, હવે એની અહીંયા એક લાઈન લખી છે, જુઓ વાંચો. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરે છે. ઓકે, હવે આને બે રીતે પૂછશે તમને. આ જે ભાઈ રુથરફોર્ડ જે થઈ ગયા અર્નેસ્ટ રુથરફોર્ડ, એણે હું કર્યું તો એણે જો અહીંયા આપણને જોશો ને તો તમને એને 3 વાત જાહેર કરી. એક તો પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુનું ન્યુક્લિયસ કહે છે. પ્રશ્ન પૂછશે કે ન્યુક્લિયસની શોધ કોણે કરી અથવા તો કોણે આવું કહ્યું. પછી બીજું શું કીધું, મોટા ભાગના બધું જ તેના કેન્દ્રમાં સમાયેલું છે, આવું કોણે કહ્યું, બરાબર. અથવા પ્રશ્ન એમ આવશે કે ભાઈ રુથરફોર્ડે આપેલી સંકલ્પનાઓ નીચેનામાંથી કઈ કઈ છે, તો તમને આ 3 આવડવી જોઈએ. બીજી લાઈન કહે છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં બરાબર પરિભ્રમણ કરે છે અથવા તો ફરે છે. પરમાણુના કદની સાપેક્ષ તેના કેન્દ્રનું કદ ઘણું નાનું હોય છે. એટલે આ જે કામનું છે ને એના કટિંગ્સ હું લાવ્યો છું, તમને કામ લાગશે. ઓકે, વધારે ડીપમાં નહીં જઈએ, એના સિવાયનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન કહે છે પાકની કઈ વિવિધતા સુધારણા પદ્ધતિમાં ઈચ્છનીય લક્ષણો ધરાવતા પિતૃ છોડની પસંદગી કરીને તેમનું વિનિમય એટલે કે ક્રોસિંગ કરવાનો સમાવેશ થાય છે. એકદમ બીજી પ્રશ્ન છે, આપણે જોઈ જશે કે ભાઈ હાઇબ્રિડ વસ્તુ જે બનાવવામાં આવે છે એની અંદર શું હોય તો કે ભાઈ આ કોઈ પણ 2 અલગ અલગ આઇટમ છે એને બંને સંકરણ કરવામાં આવે, બરાબર. તો એને શું કીધું, આ સુધારણા પદ્ધતિમાં ઈચ્છનીય લક્ષણો ધરાવતા પિતૃ છોડની પસંદગી કરીને, એટલે કે બેમાં જે પિતૃ છોડ છે એનું પસંદગી કરવામાં આવે છે. એટલે સિમ્પલ પ્રશ્ન છે, એને આપણે નહીં સમજીએ. ત્યારબાદ વાત કરીએ નીચેનામાંથી કયું વિધાન કે વિધાનો જે છે ઓકે એ સાચા છે. તો હવે જુઓ, પહેલું જ આપણે વાંચીએ. શું કહે છે કે ભાઈ કોઈ સંયોજનમાં ધાતુ અને અધાતુ હોય તો ધાતુનું નામ અથવા સંજ્ઞા પહેલાં લખવામાં આવે છે. સિમ્પલ વાત કરીએ, કોઈ ધાતુ અધાતુને બેનો છે. ઓકે, તો એની વાત કરીએ તો કે ભાઈ જો સોડિયમ ધાતુ છે એટલે એને લખવું, બરાબર છે. અને અધાતુ તરીકે આપણે વાત કરીએ ભાઈ ક્લોરિન, તો NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ મીઠું. ઓકે, તો જુઓ એના આખું જે છે સોડિયમ અને ક્લોરાઇડ એમાંથી મેં શું લખ્યું તો કે એના પહેલાં લખવામાં આવે છે, બરાબર, ધાતુનું નામ અથવા સંજ્ઞા. તો આ ધાતુનું નામ અથવા સંજ્ઞા આપણે લખી તો કે હા લખી. બીજું વાક્ય વાંચીએ, કોઈ સંયોજનમાં ધાતુ અને અધાતુ હોય તો અધાતુનું નામ અથવા સંજ્ઞા પહેલાં લખવામાં આવે છે. તો એણે શું કીધું, ધાતુ ન અધાતુ હોય તેમાં માત્ર અધાતુનું જ નામ, તો કે એવું થોડું હાલે. 2 વસ્તુ છે તો બેના નામ જોઈએ, એટલે બીજી લાઈન ખોટી છે. ત્રીજી વાંચીએ, આયન પરની સંયોજકતા અથવા વિદ્યુત ભાર સંતુલિત હોવા જોઈએ. તો આખું ચેપ્ટર જો વાંચો ને તમે, બરાબર, ધાતુ અધાતુનું, તો એની અંદર આખું આપણે એમ કહીએ ભાઈ આ જે સંતુલિત કરવાનું આવે. અને હું કહેવા એમ માગું છું કે ભાઈ H+O આ 2 જોડાય, બરાબર છે. તો આ હું માનો કે 2 લઉં આને 5 લઉં, તો પછી જે પ્રોડક્ટ બને ને તો એના અંદર પણ ઓક્સિજન 5 જે મેં જોડ્યા છે તો 5 મળવા જોઈએ, હાઇડ્રોજન 2 જોડ્યા છે તો 2 મને મળવા જોઈએ. એટલે સંતુલિત તો હોવું જ જોઈએ. એટલે ત્રીજી લાઈન જે છે એ પણ એકદમ સાચી છે. ઇન શોર્ટ કહેવા માગું છું કે ભાઈ જે વસ્તુઓ આજે ભાગ લેવા આવ્યા તો એ પાછા જે છે આ પ્રક્રિયકોને આપણે ગણીએ કે જેને પ્રક્રિયામાં ભાગ લીધો તો એમાંથી જે આપણને નિપજ મળે તો આ પ્રક્રિયકો અને નિપજ બંને જે છે સમતોલનમાં તો હોવા જોઈશે ને. ઓકે, એની વાત કરીએ આપણે. ત્યારબાદ વાત કરીએ પરમાણુની ત્રિજ્યા જે છે સામાન્ય રીતે શેમાં મપાય છે. પરમાણુની ત્રિજ્યા જે છે નેનોમીટરમાં મપાય છે. બહુ ઇઝી પ્રશ્ન છે, એના માટે કોઈ જરૂર નથી માહિતી. પછી વાત કરી અમીબા જેવા સજીવોમાં પ્રજનન અલૈંગિક પદ્ધતિ કઈ છે. તો આ જે મારું મટીરિયલ જોવો ને તો એમાં મેં લખ્યું. પછી આપણે ઘણા બધા લેક્ચર મૂક્યા એમાં કીધું કે આ લોકો પ્રજનનમાં લૈંગિક અને અલૈંગિકની બહુ બધી મેથડો પૂછે છે અને મેં કેટલી વાર આ સમજાવ્યું, બરાબર છે કે ભાઈ તમને પૂછશે એમાં અમીબાનું પૂછી લીધું તો કે ભાઈ દ્વિખંડન એટલે શું તો કે ભાઈ કોઈ એક વસ્તુ છે એના 2 ખંડ થાય, નોખું થાય અને બંને અલગ અલગ સ્વતંત્ર જીવ બની જાય એને કહેવા આવે દ્વિખંડન. એકમાંથી 2 ભાગ થવા. આગળ જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયા હૂંક ધરાવતા કાંટાળા બીજ પ્રાણીઓના શરીર સાથે
ચોટીને વિખેરાઈ જાય છે. મિત્રો થોડુંક ડિસ્ટર્બન્સ હશે, વરસાદ ચાલુ છે અને આપણે ઘરે બેસીને કામ કરીએ છીએ, જેટલું પોસિબલ છે એટલી હેલ્પ કરવા માટે ડિસ્ટર્બન્સ હોય તો એટલું થોડું તો નિભાવી લેજો. આગળનો પ્રશ્ન આવ્યો ને, બહુ ઇઝી છે. જો તમે જોયું હશે, આ શું કહે છે, પ્રાણીઓના શરીર સાથે ચોંટી જાય. તમે જો ગાડરિયું નામનું, જો ગામડામાં રહેતો હોય ને એને તો જોયું, સિટીમાં કદાચ ન જોયા હોય. તમને એક આ ટાઈપનું એક નાનું એવું બી હોય અને એને ફરતે આખામાં આમ કાંટા હોય. એ તમે હાલીને જાઓ તમારા કપડામાં ચોંટી જાય, અથવા જે લોકો ખેતરે જતા હોય એને ખબર હશે. એટલે બહુ ઇઝી પ્રશ્ન હતો. સિટીવાળા માટે કદાચ અઘરું હોઈ શકે, એને ક્યારેય આનો અનુભવ ના કર્યો હોય. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું જડત્વનું ઉદાહરણ નથી? ઓકે, શું કહે છે? જડત્વનું ઉદાહરણ નથી. જડત્વનો મતલબ શું છે? કે કોઈ વસ્તુ છે ને એ આમ પડી છે તો એના એ જગ્યાએ પડ્યું રહેવા માટે એ પોતે છે ને જ્યાં સુધી એના પર કોઈ બહારી બળ ન લાગે ને ત્યાં સુધી પડ્યું રહે. એટલે કે ભાઈ જડતા છે. આપણે ઘણાને કહેતા હોય હાવ જડ જેવો, બેઠો હોય તો બેઠો જ રહીએ છે. તો આ વસ્તુ જે છે ને એને જડત્વ કહેવાય સામાન્ય રીતે દેશી ભાષામાં. તો હવે જો એના માટે ઉદાહરણ નથી તો એને શું કીધું? ખરબચડી સપાટી પર સરકીને અટકી જતી એક પુસ્તક. ખરબચડી સપાટી હોય અને પાછું સરકીને અટકી જાય, આ વસ્તુ જે છે ને એના માટે શું થયું? જવાબદાર સપાટી જવાબદાર થઈ ને, પુસ્તક થોડું થયું. પુસ્તક પોતાની રીતે બેઠેલું રહેવું જોઈએ. જો હવે વાત કરીએ ઘર્ષણ રહિત, ઓકે, આ બધા એના સાચા કારણો છે. ઘર્ષણ રહિત એટલે જેમાં ઘર્ષણ નથી એવી સપાટી પર કાયમ માટે ફરતો બોલ. હવે જો કાયમ માટે ફરતો બોલ જે છે એની નીચે કંઈ કોઈ વસ્તુ નથી, તો આ આપણને શું કહે છે કે ગતિનો પહેલો નિયમ જ એમ કહે બરાબર છે. જડત્વનો એ ગતિનો પહેલો નિયમ જડત્વ શું છે એ સમજાવે કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ઉપર બહારી બળ ન લાગે ત્યાં સુધી કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ જે છે ને એ ચાલુ રાખે. એટલે કે સરકતું હોય તો સરકતું રહે, બેઠું હોય તો બેઠું રહે. પછી મારવામાં આવે ત્યારે કાર્પેટ પરથી નીચે પડતી ધૂળ, એની ઉપર મારવામાં આવે છે એટલે કાર્પેટ ઉપરથી ધૂળ ખડે છે. ઓકે, તો એ પણ શું છે? એની ઉપર કોઈ બહારથી બળ લગાડવામાં આવ્યું ત્યારે એ વસ્તુ થઈ. પછી કે બસ અચાનક બંધ થાય ત્યારે આગળ તરફ પડતો પેસેન્જર. એટલે તમે બધા શું છો? ગતિમાં છો. એટલે આ ત્રણે ત્રણ ઉદાહરણ જે છે જડત્વ છે એ આખું શું બતાવે છે? તો ગતિનો પ્રથમ નિયમ. અને આમાં આનો પ્રશ્ન બીજી રીતે પૂછી લે કે આ જડત્વ શબ્દ કાઢી અને એમ કહે નીચેનામાંથી કયા ત્રણ ગતિના પ્રથમ નિયમ મુજબ નથી? ઓકે, કયા ત્રણ છે? તો કે આ ત્રણ છે અને આ જે છે એ નથી. કોશિશ કરી છે તમને થોડું વધારે આપવાની, એટલે સમય બગડે તો ચિંતા ના કરતા, પણ આપણને આમાંથી શું પૂછી શકે ને એના માટે આપણે થોડીક મહેનત કરી લઈએ. ત્યારબાદ મેન્ડલભાઈ એવા બરાબર. મેન્ડલે શું કીધું? બગીચાના વટાણાના નીચેનામાંથી કયા દેખીતા વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કર્યો ન હતો? કોનો ઉપયોગ ન કર્યો હતો એ ખાસ વાંચવાનો. પરીક્ષામાં ઉતાવળમાં કે ભાઈ આનો કોનો ઉપયોગ કર્યો હતો? કે સફેદ ન કર્યો તો હા, તો કે આનો કર્યો હતો, પણ પૂછ્યું છે ન કર્યો હોય એવો. તો કે ભાઈ લીલા સફેદ બીજ જે છે ને એનો એને ઉપયોગ નહોતો કર્યો. બાકી સફેદ અને જાંબલી ફૂલને બેયનું એને સંકરણ કર્યું વિરોધાભાસીમાં. એટલે કે ભાઈ વિરોધાભાસી લીધા છે લક્ષણોવાળા. પછી ગોળાકારના ચીમળેલા એ બંને બીજ લીધા. લાંબા અને ટૂંકા છોડ એ બંને ભેગા કર્યા. પણ લીલા અને સફેદ એવું કઈ વસ્તુ લઈ અને એણે એમ કહેવાય કે ભાઈ પ્રયોગ કરેલો ન હતો. નેક્સ્ટની વાત કરીએ, ચંદ્ર પર અવાજ ન સાંભળી શકવાનું સાચું કારણ નીચેનામાંથી કયું છે? સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ચંદ્ર ઉપર વાતાવરણ નથી એટલે આપણને ત્યાંનો અવાજ સંભળાતો નથી. નેક્સ્ટ જોઈએ, ચાંદીનું ક્ષારણ થવાથી તેના પર વિકસિત થતું ઘેરું શ્યામ સ્તર, ઓકે, ડાર્ક લેયર. હવે જો હું છે ને એમ કહું ને, મેં 2015થી આ લોકોના પેપર જોઉં છું. હું આ પ્રશ્ન 2015થી છે ને આને અલગ અલગ રીતે પૂછે છે. એ એવી રીતે પૂછે કે ભાઈ તમે આંગળીમાં પહેરેલી, માનો કે કોઈ વીંટી ધારણ કરી છે આંગળીમાં જે ચાંદીની છે, ઓકે, તો એના પર જે ક્ષારણ થાય છે એને શું કહેવાય? તો એવી રીતે પૂછે તો કે ભાઈ સિલ્વર સલ્ફાઇડ કહેવામાં આવે છે. ઓકે, એટલે એ સ્તર શું હોય છે? તો કે ભાઈ સિલ્વર અને સલ્ફાઇડનું સ્તર હોય છે. ત્યારબાદ વાત કરીએ, લાકડાનો એક નક્કર સમઘનની ઘનતા એ પાણીની ઘનતા કરતાં ઓછી છે. એ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ લાકડું છે ને એ પાણીમાં ડૂબતું નથી, એટલે કારણ કે ભાઈ એની ઘનતા ઓછી હોય છે એવી વાત કરી. પછી કે જ્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, તો જો સાચું વિધાન કયું હોય? તો કે ભાઈ માનો કે આપણે હોડી જોઈ છે આ રીતના, આ હોડી છે એ પાણીમાં મૂકવામાં આવે તો એ આખી ન ડૂબે, પણ હોડી જે છે આટલો ભાગ તો પાણીની અંદર ડૂબતો હોય છે. એટલે કે ભાઈ સમઘન આંશિક રીતે ડૂબેલું, આખું નહીં પણ આંશિક રીતે ડૂબે છે અને એ રીતે તરે છે અને તેના વજનના બરાબર પાણીને સ્થાપિત. હવે આ જે ભાગ ડૂબેલો છે ને એનો જે વજન છે ને એટલા એ પાણીને જે છે ને વિસ્થાપિત કરે, એટલે આઘું ખસે લે. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્રને સદિશ રાશિ તરીકે લાયક ધરાવતા મૂળભૂત ગુણધર્મમાં નીચેનામાંથી કયા બંને હોય છે?
તો હવે જો રાશિ છે ને એ બે ટાઈપની હોય, એક તો છે ને અદિશ અને બીજી જે છે ને એ સદિશ. તો ડિફરન્સ શું હોય? તો કે ભાઈ અદિશ એવી રાશિ છે કે જેને કોઈ પણ જાતની એ રાશિને દિશા કે મૂલ્યની જરૂર પડતી નથી. ઓકે, એને કહેવાય અદિશ રાશિ. પણ સદિશ રાશિ કોને કહેવાય? તો કે ભાઈ જેને દિશા જોઈએ અને એનું મૂલ્ય જોઈએ, આ બંને વસ્તુ હોય ને તો જ તમે એને શું કહી શકો? સદિશ રાશિ. જેવી રીતે હું એક એક્ઝામ્પલ લઉં કે ભાઈ અદિશ રાશિની અંદર હું એમ કહું મારો વજન કિલોગ્રામમાં આપણે વાત કરીએ કે ભાઈ માનો કે આપણે એમ કહીએ 68 kg મારો વેઇટ છે, બરાબર? તો તમે એવું ના પૂછો કે કઈ દિશામાં 68 થયો, ઉપરની દિશા, નીચેની દિશા, ડાબી બાજુ કે જમણી બાજુ, આવું આપણે કહેતા નથી. પરંતુ તમે જ્યારે વેગ અને સંવેગની વાત કરો તો એ એમ કે ભાઈ પદાર્થના વેગની દિશામાં સંવેગ લાગે છે, પ્રવેગ લાગે છે, અથવા તો પદાર્થને આ દિશામાં ખસેડવામાં આવે છે, તો એને દિશા હોય અને કેટલું ખસેડવામાં આવે છે અથવા કેટલું એના પર બળ લગાડવામાં આવ્યું ત્યારે એને શું કહેવાય? તો કે સદિશ રાશિ. કારણ કે સદિશ રાશિને દિશા અને મૂલ્યની જરૂર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે માછલીઓમાં ખાલી જગ્યા ખંડ ધરાવતા હૃદય હોય છે અને તેમનું રક્ત એક પૂર્ણ ચક્રમાં હૃદયમાંથી ફક્ત ખાલી જગ્યા પસાર થાય છે. તો જુઓ અહીંયા પહેલાં તો શું આવે છે તો કે ભાઈ માછલીઓનું જે હૃદય છે ને એ માનવની જેમ 4 ખંડવાળું ને 2 ખંડવાળું હોય છે. ઓકે, અને એક પૂર્ણ ચક્રમાં હૃદય જે છે ને ફક્ત એક જ વાર પસાર થાય. તમને એવું થશે સાહેબ આવું કે લખેલું? હા, બધું જ લખેલું છે પણ આપણે બહુ ન જતા. હાલો આનું બતાવી દઉં. હું ફોટોગ્રાફ્સ એ સાથે લાવ્યો છું. જો પ્રાણીઓમાં વિવિધતા એવું કંઈક ચેપ્ટરનું નામ છે, એના અંદર આખી છે ને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ આવે. એના અંદર આ તમે જોશો તો તમને જોવા મળશે, બરાબર છે? અહીંયા મેં આની અંદર વાંચેલું છે, જો અહીંયા લખ્યું છે હૃદય છે ને એ દ્વિખંડીય હોય છે. કેવું હોય છે તેનું જો અહીંયા ઉપર લખ્યું, માનવ હૃદય 4 ખંડથી વિપરીત તેઓનું હૃદય દ્વિખંડીય હોય છે. એટલે આપણને પૂછ્યું ને હમણાં કે ભાઈ એનું હૃદય કેવું હોય છે અને શ્વસન માટે એ માનવની જેમ કેટલી વખત એક જ વાર આંટો મારે છે. આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન, જ્યારે કોઈ વસ્તુને અનંત દિશાથી ધ્રુવ તરફ લાવવામાં આવે, બરાબર? એટલે હારવાર આપણે ડ્રો કરતા જ જઈએ કે ભાઈ આ કોઈ વસ્તુ છે, ઓકે, અને આ ભાગ જે છે એ આ અનંત તરફનો છે, ઓકે. પછી બહિર્ગોળ લેન્સ છે એટલે કે એની બહાર ટાઈપ આ રીતે સપાટી હશે, બાહ્ય ભાગ જે છે એ ચળકવાળો હશે. અરીસાની નજીક ખસેડવામાં આવે છે. અનંતથી આ ભાઈ જે છે એને નજીક લઈ જવામાં આવે, ઓકે. ત્યારે આપણે પ્રતિબિંબ વિશે શું કહીએ? એટલે કે આ પી છે એટલે પોલ છે અને આ એફ છે એટલે કે ફોકસ છે, એવું કહેવામાં આવે છે. તો જો સી આ જે છે ને એને કીધું અનંત બાજુથી, એટલે આ અનંત બાજુથી એને ધ્રુવ તરફ એટલે આ બાજુ લઈ જવામાં આવે તો શું થાય ખબર છે? તો કે જે આ સી ઓપ્શન રહ્યું ને, મુખ્ય કેન્દ્ર એફથી ધ્રુવ પી તરફ ખસે, એટલે કે વસ્તુ જે છે એનું પ્રતિબિંબ જે છે એ કઈ તરફ જાય? હવે તમને થશે આ, તો આનું મેં છે ને અંતર્ગોળ અને બહિર્ગોળનો 2 લેક્ચર મૂક્યા છે, તમને કાયમ આવડી જાય ને એવા બોર્ડ ઉપર સમજાવ્યા છે. એક વખત અચૂક જોઈ લેજો મારી ચેનલની અંદર છે, જેથી કરીને આ વસ્તુ તમને પછી આને જો ન સમજવું ને તો આખું ગોખવું પડે. એના કરતાં બેટર છે મેં સમજાવ્યું છે, અડધી કલાક કાઢશો ને તો તમને સરસ રીતે સમજાઈ જશે. અને આના અંદરથી દરેક ચેપ્ટરમાં એક ક્વેશ્ચન્સ આવે અથવા 2 પ્રશ્ન આવે છે, તો એના માટે તમારે અડધી કલાક બગાડવી મારી દૃષ્ટિએ યોગ્ય રહેશે. જો અહીંયા બી ફોટો 2 આપણે લીધો જ છે, બરાબર છે? ઉપર લખ્યું છે કે બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ પરિણામ. તો જો અનંત અંતરે હોય તો મુખ્ય એફ પર અરીસાની પાછળ પડે, બરાબર છે? અને અનંત અંતરેથી અરીસાની ધ્રુવ પી વચ્ચે ગમે ત્યાં લઈ જવામાં આવે તો શું કે અરીસાની પાછળ પી અને એફની વચ્ચે બને, બરાબર છે? એનો મતલબ જે આપણે પ્રશ્નમાં પૂછ્યો તો એ જ વસ્તુ આના અંદર આપણને જોવા મળે. અને પ્રતિબિંબ બી પૂછી લે છે તો કે ભાઈ આની અંદર ખૂબ જ નાનું બને છે, આમાં નાનું બને છે, આભાસી અને ચતું હોય છે, આભાસી અને ચતું. એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ બહિર્ગોળ અરીસામાં હંમેશા આભાસી અને ચતું જ બનતું હોય છે. અને મેં સરસ વિડીયો મૂક્યો છે, એક વખત ટાઈમ કાઢીને જોઈ લેજો, મજા આવી જશે. પ્રશ્નની વાત કરીએ અધિછદીય, બરાબર? અધિછદીય પેશીઓમાં કોષો વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય છે. હવે જો આ જ્યારે પેપર ચાલતા ને ત્યારે મેં કીધેલું પેશીમાંથી બહુ પ્રશ્ન આવે છે ને, મેં આનો એક સરસ વિડીયો બનાવીને આપી જ દીધું હતું, બરાબર? અધિછદીય પેશીનો મતલબ શું? ખબર? માનો કે આ આપણા હાથ છે, તો શરીરના જે બહારી આવરણ જે હોય ને એને આ ઢાંકે ને એને અધિછદી એટલે કે ચામડી તમે કહી શકો. તો એને આપણે શું કહેવાય? કોષો વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય છે. હવે કે શા માટે? તો પદાર્થોની અભેદ્યતાને નિયંત્રિત કરવા.
કરતાં અસરકારક અવરોધ બનવા માટે. આમ જે પ્રશ્ન એને લખ્યું છે ને એ મુજબ તમને સામાન્ય રીતે વાત કરું ને તો કે ભાઈ અભેદતા એટલે કોઈ પદાર્થ જે છે ને એને ભેદી ન શકે, એનું નિયંત્રણ કરે. આપણને ચામડી જે છે એ શેના માટે રાખવામાં આવે તો કે ભાઈ આપણે બહારી જે કાંઈ વસ્તુઓથી જડદીને અંદરના ભાગને નુકસાન ન થાય એના માટે. ચામડી પર વાળ પણ હોય છે, શું કામ હોય છે કે ભાઈ જડદીને બહારી પવન જે છે કે એ બધી વસ્તુઓ છે એ ઇનડાયરેક્ટલી આપણા શરીરને અસર ન કરે અને બહારનો ભાગ જે છે થોડું ઘણું એને રોકી રાખે એના માટે. એ બાદ નીચેનામાંથી મરઘા ઉછેરમાં શેનો ઉપયોગ થાય છે તો કે ભાઈ એના માટે તો છે ને એક ચેપ્ટર આવે છે આખું આપણું, બરાબર. એમાંથી કદાચ આ પ્રશ્ન ન આવડે, બની શકે, પણ એની અંદર આની વાત કરી છે. લેગહોર્ન પ્રજાતિ નામનું મરઘાની વાત કરી છે. ત્યારબાદ વીની સમાન ગતિ કરતાં એમ દળના પદાર્થમાં કયા પ્રકારની ઉર્જા હોય છે? તો જુઓ, કોઈ વી એટલે કે અહીંયા એને ખાલી નામ લીધા. વી એટલે કે વેગથી ગતિ કરે છે અને એમ હોય છે ને એ હંમેશા દળ હોય છે, બરાબર છે. ગતિજ ઉર્જા કોઈ પણ એમ કહેવાય કે ભાઈ આટલા વેગથી આ દળ ધરાવતું જ્યારે કોઈ પદાર્થ છે એ ગતિ કરે ત્યારે એક પ્રકારની ઉર્જા જે છે એ રજૂ કરે છે, એને કહેવામાં આવે છે ગતિજ ઉર્જા. ઓકે, એટલે બહુ સિમ્પલ હતું, એમાં કંઈ સમજવાનું નથી. નેક્સ્ટ જોઈએ, દોરીને બાંધેલા અને વર્તુળમાં ફરતો એક પથ્થર. આ બી એક છે, પણ ગતિના પ્રકારો આપણે આવે છે એમાં છે ને એને શું કીધું કે આ એક દોરી છે ને અહીંયા હું આ એક પથ્થર બાંધો ને પછી આમાં ફેરવું તો શું થાય, એક વર્તુળ જેવું બને, ચક્ર બને છે, એટલે કે ભાઈ ચક્રીય ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય તો કે ચક્રીય ગતિ. ત્યારબાદ વાત કરીએ નીચેનામાંથી કયું વિધાન કોષના આકાર અને કદમાં થતા ફેરફારને યોગ્ય રીતે સમજાવે છે? જો શું કહે છે, કોષનો આકાર અને એનું કદ, એની અંદર જે કંઈ ફેરફાર થાય છે એ કોની સાથે સમજાવે છે? તો જો પેલું ઓપ્શન વાંચીએ, બધા કોષોનો આકાર અને કદ દરેક સજીવમાં અચળ રહે છે, બદલાતો નથી. તો આ વાત તો ખોટી છે, બદલાય નહીં એવું થોડું હોય. કોષોના આકાર અને કદ માત્ર પાણીની ઉપલબ્ધતા પર આધારે, ખાલી કોષ પાણીથી જ થોડું હાલે, એના અંદર તો બહુ બધી વસ્તુઓ હોય છે. ઓકે, પછી વનસ્પતિ અને પ્રાણીઓમાં કોષોનો આકાર અને કદ એક સમાન. હવે જો શું કહે છે, વનસ્પતિ અને પ્રાણી બેયમાં હરખા તો ના જ હોઈ શકે ક્યારેય. તો આ વાંચીએ કોષોનો આકાર અને કદ એ તેમના દ્વારા કરવામાં આવતા ચોક્કસ કાર્ય સાથે સંબંધિત છે. સિમ્પલ વસ્તુ છે. કોષનો આકાર અને કદ જે છે એ કોષ શેના માટેનો છે એના ઉપર જ આધાર રાખતો હોય છે. આગળ જોઈએ, તમારા મકાનમાં લોખંડના દરવાજા પર સમય જતાં ખાલી જગ્યાને કારણે કાટ લાગે છે. સિમ્પલ વસ્તુ હતું કે ભાઈ આ જે છે એના ઉપર ભેજ લાગે અને ઓક્સિજન બંને જમા થાય, ભેગું થાય એટલે તમને કાટ જોવા મળે છે. ઓછી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ ખાલી જગ્યા ધરાવે છે. હવે જો આ પણ આનો ફોટો પાડ્યો છે, પણ દર્જ લાવવાની જરૂર નથી, હું તમને સિમ્પલ બતાવી દઉં, બરાબર છે. આ જે છે ને પાવરનું સૂત્ર છે, પાવર શોધવું હોય ને લેન્સ માટે તો 1/f છે. એનો મતલબ શું, બે વ્યસ્ત ઊંધા છે ને, પાવર જે છે એ વધશે, ઓકે, તો આ છેદમાં છે એટલે કે એનો વિરોધ થશે એટલે ઘટશે. આ ઘટે, એફ ઘટે તો આની વેલ્યુ વધે, એટલે કે ભાઈ અહીંયા આપણને એને જ કીધું ઓછી કેન્દ્ર લંબાઈ, બરાબર. પાવર જે છે એ શું છે, આ કેન્દ્ર લંબાઈ જો ઘટાડવામાં આવે મતલબ કે ભાઈ આ એક જે છે એને હું અહીંયા 2થી ભાગું છું અને એના બદલે 8થી ભાગું, તો ઝાઝાથી ભાગીશ તો શું થશે તો કે ભાઈ એના કટકા વધારે થઈ જશે. ઓકે, ને એકને 2થી જ ભાગું તો એના 2 જ કટકા થશે, તો એમ વ્યસ્ત થઈ જશે. એટલે કહેવા એમ માગે છે કે ભાઈ જેની કેન્દ્ર લંબાઈ જે છે ને એ ઓછી તો એમ એનો પાવર વધુ, અને જો પાવર ઓછો તો કેન્દ્ર લંબાઈ જે છે એ વધુ થઈ જશે. નેક્સ્ટ જોઈએ, ગ્લુકોઝ અને આલ્કોહોલ વીજ પરિવહન કેમ કરતા નથી તેનું સાચું કારણ પસંદ કરો. તો જો તમે આ ચેપ્ટર છે ને એસિડ બેઝવાળો ચેપ્ટર વાંચશો તો એની અંદર તમને જોવા મળશે કે ભાઈ તેઓ દ્રાવણમાં આયન બનાવતા નથી. કોઈ પણ દ્રાવણ જે છે એના અંદર વીજનું પરિવહન થાય તો એ H+ આવા આયનો જે છે એને અંદરથી છૂટા પાડવા જોઈએ. એવું ન બને તો એની અંદર વીજ જે છે એ પરિવહન જે છે એ કરી શકતું, એટલે કે વીજળી એમાંથી પસાર થતી નથી. ત્યારબાદ 24 નંબરનો પ્રશ્ન, બધામાં રોજ 1-2 દાખલા આવ્યા, એમાંનો એક સરળ દાખલો આવી ગયો ભાઈ, 2 ઓહમ 3 ઓહમ અને 5 ઓહમના 3 અવરોધક એટલે કે રજિસ્ટર જોડવામાં આવ્યા છે અને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. તો કે ભાઈ બધાનો કુલ શું થાય, શ્રેણી માટે સૂત્ર છે ટોટલ R જે છે એ શું છે તો કે ભાઈ R1 + R2 + R3. ઓકે, અને જો શ્રેણીમાં ન જોડ્યા હોત તો આપણે સૂત્ર કયું વાપરત તો કે ભાઈ એના 1/r લઈ લેત, બરાબર. 1/R1 1/R2 ને 1/R3. પણ અહીંયા આપણને શ્રેણીમાં જોડ્યા છે એટલે આપણે સીધો સરવાળો કરીએ તો કે 2, 3 ને 5, 2 ને 3 5 ને 5 10, એટલે કે 10 ઓહમ. સિમ્પલ પ્રશ્ન હતો ઈજીલી મિત્રો. નેક્સ્ટ જોઈએ, છેલ્લો પ્રશ્ન આવ્યો છે, થોમ્સન તેમના પરમાણુ મોડલનું વર્ણન કરવા માટે નીચેનામાંથી કઈ સામ્યતાનો ઉપયોગ કર્યો હતો?
તો જુઓ હવે આમાં છે ને એક જે થોમ્સન ભાઈ થઈ ગયા, એણે શું કીધું તો કે ભાઈ આ જે કંઈ પરમાણુ મોડલ તમારે સમજવું હોય ને તો એણે એવું કીધું કે ભાઈ માનો કે તમે આવી રીતના કેક હોય તો કેકની અંદર તમે અલગ અલગ આમ આઈટમો મૂકો, કિસમિસ ને આ બધું, બરાબર છે. એવી જ રીતે એણે બીજી વાત કરી કે ભાઈ આપણે આવી રીતે તરબૂચને કાપીએ તો તરબૂચને કાપો એટલે એની અંદર આ રીતના છૂટા છૂટા બી હોય છે અને એ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન બેઠા હોય, આવું એણે પરમાણુ મોડલ આપ્યું હતું, બરાબર. બે વાત કરી તો કે ભાઈ ક્રિસમસની પુડિંગ, હવે આનો ફોટો હું લાવ્યો છું એટલે તમને એવું ના થાય કે આવું ક્યાં લખ્યું છે. જો પેલો તો હમણાં પેલો પ્રશ્ન જોયો ને, એક કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર, એનું મેં તમને અહીંયા બતાવી દઉં, ઓકે. અને બીજી આપણે જે હમણાં વાત કરી થોમ્સનવાળી, તો એ જો અહીંયા થોમ્સનનો પરમાણુ નમૂનો જે છે એને અહીંયા લખ્યું જ છે. એ નમૂનો શું છે? ક્રિસમસ કેકને મળતો આવે છે અને તેમના મત મુજબ, બરાબર. જો અહીંયા શું કીધું કે સૂકી દ્રાક્ષ ગોઠવી હોય, પછી તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય. તો આ જે થોમ્સન જે છે એણે આપેલું. આવા બધા જે છે અલગ અલગ સાયન્ટિસ્ટો, પછી એવી જ રીતે આપણે રુથરફોર્ડને હમણાં જોઈ લીધા, એણે પ્રયોગ કર્યો. શું પ્રયોગ કર્યો? તો કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધા ક્યાં છે ને એ સમજવા માટે એણે શું કીધું કે ભાઈ આવી રીતે સોનાની તાર લઈને એના ઉપર આલ્ફા કણ જે છે અહીંયા વાંચશો તો તમને જોવા મળશે, આલ્ફા કણનો બોમ્બ મારો કર્યો હતો, બરાબર. અને એમાંથી જે એક પ્રશ્ન હજી પૂછે છે, જો અહીંયા હિલિયમ લખેલું તમને દેખાશે, બરાબર છે. એક પ્રશ્ન એવો આવે છે કે આલ્ફા કણોને કોની આરે સરખાવવામાં આવે છે? તો કે ભાઈ એને હિલિયમ આયનની સાથે લેવામાં આવે છે. આ બધા પ્રશ્નો જે છે અને તેનું દળ પૂછવામાં આવે છે 4U. એટલે જો આની અંદરથી તમે જુઓ ને તો બધા પ્રશ્નો છે ને એ માનો કે આને આ લીટી પૂછે તો બીજાને બીજી લીટી પૂછે તો આને ત્રીજી લીટી પૂછે, પણ ચેપ્ટર એનું ટોપિક એનું રહેશે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે 25 ક્વેશ્ચન્સ જે છે એ પૂરા કર્યા. આશા રાખું છું સરસ રીતે સમજાવીને મજા આવી હશે. વિડીયોને લાઈક અચૂકથી કરજો, ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.